હવે જોઈશું સમાચાર વિસ્તારથી। હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન તરફ જઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે। આ વર્ષે 550 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। સુરત મિની ભારત તરીકે જાણીતું શહેર છે। અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે। વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે। સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। દાહોદ, જાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોની ભીડને ધ્યાને લઈને સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ગત વર્ષે 480 બસોમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખની આવક થઈ હતી। આ વર્ષે 550 બસ ચલાવીને 1 કરોડની આવક થવાની સંભાવના છે। વધુમાં જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગની એસટી આપના દ્વારા યોજના અંતર્ગત જો કોઈ ગ્રુપ દ્વારા 52 લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમની સોસાયટી કે અન્ય જગ્યાએથી કે બસ ઉપાડવામાં આવે છે। નિયમ મુજબ જ આ એક્સ્ટ્રા બસોનું ભાડું હોય છે। રેગ્યુલર જે બસો હોય છે તે ઓનલાઈન હોય છે, જો કે આ એક્સ્ટ્રા બસો ઓફલાઈન હોય છે। જેમ જેમ મુસાફરો આવતા જાય તેમ તેમ આ બસ મૂકવામાં આવતી હોય છે। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે હોળી તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, જાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। 10 માર્ચ 2025 થી તારીખ 12 માર્ચ 2025 દરમિયાન એક્સ્ટ્રા ઉપડનાર બસનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નીમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકાશે। દાહોદ, ગોધરા, જાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ રામનગર ખાતેથી તારીખ 10 માર્ચ 2025 થી તારીખ 12 માર્ચ 2025 સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા હાલમાં સુરતના 3 દિવસીય પ્રવાસે આવ્યા હતા। વિશેષ ચિંતનના ભાગરૂપે તેઓ ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપક ધીરુ ઇજારદારના ઘરે રોકાયા હતા। તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલા મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ મોટી જવાબદારી સુપેરે નિભાવી હોવાની વાત કરી હતી। તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને શેર કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે સેવા આપવામાં આવી હતી તે અંગે મહાકુંભ પહેલા સુરતમાં તેમણે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી। મહાકુંભ પૂર્ણ થયા બાદ ફરી એક વખત પ્રવીણ તોગડિયા સુરતના પ્રવાસે આવતા તેમણે પ્રયાગરાજમાં આપેલી સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી। આ વખતનો મહાકુંભ અદ્ભુત હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, ટોટલ 5 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી। 5 લાખ લોકોનો મેડિકલ ઇલાજ કરવામાં આવ્યો હતો। ડાકોર પદયાત્રા
2 દિવસ પછી શરૂ થઈ છે. આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે. અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા. ગઈકાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી. મારી પાસે 250 કન્સલ્ટન્ટ ડોક્ટર, કન્સલ્ટન્ટ એટલે MSMD, પણ આ 250 એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે. 1 પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ. કેટલા ડોક્ટરો? 250. વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું? 50,000. AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે મહાકુંભ બાદ હવે ડાકોર પદયાત્રા શરૂ થઈ છે. એમાં પણ લોકોની વ્યવસ્થા કરવામાં આવશે. પદયાત્રીઓ માટે આરામ કરવાની, ભોજન કરવાની તેમજ તેમને અન્ય સુવિધાઓ આપવા માટે અમારા કાર્યકરો કામે લાગી ગયા છે. અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા પઠન થાય તેવો છે. ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી જેમાં 250 કન્સલ્ટ ડોક્ટરોએ દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે. 3 દિવસ દરમિયાન સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ થશે તેમજ વિવિધ ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુઓને કેવી રીતે સહાય કરી શકાય તેના માટેનું ચિંતન કરી રહ્યા છે અને તેના માટે વધુમાં વધુ અલગ અલગ ક્ષેત્રના લોકોને જોડવાનો પ્રયાસ કરીશું. સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મૂળામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો એવો ભુવો પરત કડવા કુંજડી આવતો જતો હતો. આ ભુવા પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો હતો અને રોકાતો હતો. ગત 19મી જાન્યુઆરીએ આ ભુવો વિધિ માટે આવ્યો હતો. તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો. રાત્રે આ પરિણીતાના ઘરે જ ભુવો રોકાઈ ગયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઈ ગયો હતો. અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો. પરિણીતા એકલી રહી ત્યારે ભુવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરાવ, હું તને કશું થવા નહીં દઉં તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મને લઈ સોમવારે 10 માર્ચ રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ભુવો ફરાર થઈ ગયો હતો. ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મીટિંગમાં પોતે દુષ્કર્મ કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભુવાને પકડી સખત સજાની માંગણી કરાઈ રહી છે. આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. ઉપરોક્ત ગુનાના કામે
આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર MB અવસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી. કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભુવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના અમરોલી ખાતે એન્ટિલિયા ડ્રીમના સશાંગિયા પરિવારની સામૂહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે. માતા પિતા અને પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટોકનના 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરી આપઘાત માટે મજબૂર કરનાર રત્ન કલાકાર, પિતા પુત્ર અને દલાલ સહિત 3ની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. હાલ ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખારાવેઢા ગામના વતની 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા, તેમના પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષ હાલ એકાદ વર્ષથી અમરોલી છાપરાભાટા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં C2 બિલ્ડિંગમાં રહેતા હતા. હીરામા મંદીને પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. છેલ્લા 5 મહિનાથી આર્થિક સંકળામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ ₹22 લાખમાં હિતેશ સંજયભાઈ પટેલને વેચવા કાઢ્યો હતો, જેમાં દલાલ રાજુભાઈ આંબલિયા મારફતે 1 લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા. પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચડી ગયા છે, જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને ₹1 લાખ પરત આપવા માંગણી કરી હતી. ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા સશાંગિયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો. ઉપરાંત ટોકન પેટેની 1 લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા 7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું. અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશ સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. છાપરાભાટા વિસ્તારમાં એન્ટિલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી. એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખનો સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા. ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી, એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે. અમરોલી પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતા હિતેશ સંજયભાઈ પટેલ અને રત્ન કલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ અને મકાન દલાલ રાજુ હરજીભાઈ આંબલિયાની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી રહી છે. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સંચાલક રોશન સિંહ તેમજ 4 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગ્રાહકો પૈકી એક સગીરનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે. અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાનાઓ ઝડપાઈ રહ્યા હતા, ત્યારે હવે વેલનેસ સેન્ટરની અંદર ચાલતું કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર ચકાતનાકા V² બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો કરવામાં આવતા દુકાનની અંદરથી 6 થાઈલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંઘ તેમજ 4 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ 4 ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુંકે નામના 2 અને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે હની નામની મહિલા અને અભય સાળુંકે નામનો ઈસમ રોશનસિંહ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા. પોલીસ દ્વારા વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે આ તમામ યુવતી સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે. મહત્વની વાત એ છે કે મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈ ગર્લ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે. અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો. સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આર્થિક સંક્રમણને કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. અનેક પરિવારો પોતાનું ગુજરાન પણ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે ફરી એકવાર ડાયમંડ વર્કર યુનિયન પોતાની લેખિત રજૂઆત લઈને કલેક્ટર પાસે પહોંચ્યું હતું. જો આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષાય તો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે એવી ચીમકી આપી હતી. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાના કારણે ફેક્ટરી સંચાલકો દ્વારા રત્ન કલાકારોને જે પગાર આપવામાં આવતો હતો તેમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે. આ કારણોસર રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ દયનીય બની રહી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્ન કલાકારોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને રત્ન કલાકારોને આર્થિક સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગામી દિવસોમાં હડતાલ પાડવા સુધીની વાત પણ કરવામાં આવી છે. અમે અત્યારે હીરા ઉદ્યોગ માટે અમારી લડત લડવા આવ્યા છીએ. અમે અત્યારે ડાયમંડ વર્કર યુનિયન અત્યારે આપઘાત કરે છે. 2 દિવસની અંદર 4 કિસ્સા બની ગયા છે અને અત્યારે સરકાર અમારે કોઈ ધ્યાન દેતું નથી. અત્યારે ભાવેશભાઈ તરફથી અમે બધી નિવેદન આપીએ છીએ અને ભાવેશભાઈની સાથે અમે સાથ સહકાર અમે આપવા તૈયાર છે. અત્યારે અમે કમસે કમ 200 જણા જેટલા ભેગા થયા છે અને 30 તારીખે અમે ડાયમંડ વર્કર કંપનીનું બંધ કરવાનું એલાન છે અમારું. અને સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી. રત્ન કલાકારો માટે ડાયમંડમાં ભાવ વધારા બાબતે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકીએ જણાવ્યું કે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને વારંવાર રત્ન કલાકારોની સ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. રત્ન કલાકારો માટે બજેટમાં કોઈ યોજના આર્થિક સહાય રૂપે જાહેર કરવામાં આવ્યો, પરંતુ અત્યાર સુધી કોઈ જાહેરાત રત્ન કલાકારો માટે કરવામાં આવી નથી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવ્યા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાય રત્ન કલાકારોને આપવામાં આવી નથી. ત્યારે 30 માર્ચથી હડતાલ કરવામાં ઉતરવાની જાહેરાત કરવામાં આવે છે. જો પગાર વધારો કરવામાં નહીં આવે તો હવે રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે. સુરત શહેરમાં આરટીઆઈ એટલે કે માહિતીનો અધિકારનો દુરુપયોગ કરીને ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોને તોડાવી દેવાની ધમકી આપનાર એક મોટા ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. સચિન જીઆઈડીસી પોલીસે ક્રાંતિ ધર્મ પત્રિકાના સહસંપાદક જશવંતસિંહ અમૃતલાલ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. જશવંતસિંહ બ્રહ્મભટ્ટ તેના પરિવાર સાથે મળીને આરટીઆઈનો દુરુપયોગ કરી ઉદ્યોગપતિઓને બાંધકામ તોડાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જશવંતસિંહે એકલાએ જ 1034 આરટીઆઈ અરજીઓ કરી છે, જ્યારે તેના ભાઈ અને દીકરાએ મળીને કુલ 2734 આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી.
સચિન જીઆઈડીસી વિસ્તાર ખાસ કરીને ઉદ્યોગો અને બાંધકામના કામ માટે જાણીતો છે. આ વિસ્તારમાં જશવંતસિંહ અને તેની ટોળકી લોકોના બાંધકામ તોડવાની ધમકી આપીને ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવતી હતી. ઉદ્યોગપતિઓને બાથ ભાંગી દેવાની ધમકીઓ સાથે બાંધકામ નાશ કરવાની ચેતવણીઓ આપવામાં આવતી હતી. આરટીઆઈના દુરુપયોગ અને ખંડણીના કેસમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ 2 અલગ-અલગ ગુના દાખલ કર્યા છે. આરટીઆઈના દુરુપયોગથી ઉદ્યોગપતિઓને ધમકાવી ખંડણી ઉઘરાવનાર આ ગઠિયા સામે સુરત પોલીસે સખત કાર્યવાહી શરૂ કરી છે. સચિન જીઆઈડીસી પોલીસે જશવંતસિંહની ધરપકડ કરીને સુરત શહેરમાં આરટીઆઈના દુરુપયોગના આવા કિસ્સાઓ પર લાલ આંખ કરી છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આ કિસ્સાને ઊંડાણથી તપાસી રહી છે. ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા, એ બેએ ફરિયાદ આપેલી હતી કે કાંતિધર્મ ન્યૂઝના સહતંત્રી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જસવંતભાઈ બ્રહ્મભટ્ટ, બરાબર, એના વિરુદ્ધમાં ન્યાય સંહિતાની કલમ 308(2) અને 308(5) મુજબ ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને ફરિયાદ નોંધી અને આરોપીને પકડવા માટેની તજવીજ કરેલી હતી. આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આરોપી પાસેથી જ્યારે ફરિયાદીની ફરિયાદ વિગત મુજબ કે ફરિયાદી અહીંયા 20-25 વર્ષથી ધંધો કરે છે અને પોતાના શેડ છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ છે, એ શેડમાં ગેરકાયદેસર બાંધકામ છે એવું અવારનવાર ટૂંકમાં આરોપી છે એ ફરિયાદીને કહેતા હતા અને જો તેને પૈસા નહીં આપવામાં આવે તો તેની પાસેથી આ મકાન તોડાવી પાડશે, શેડ તોડાવી પાડશે, એવી વારંવાર રજૂઆત કરેલા. પોલીસે જશવંતસિંહના ભાઈ અને દીકરાની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડની શક્યતાઓ પણ છે. સુરત પોલીસ આરટીઆઈના દુરુપયોગથી લોકોને હેરાન કરનાર આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરશે. સચિન જીઆઈડીસી પોલીસને એક મોટી સફળતા મળી છે. સુરત પોલીસ હમણાં હાલ આરટીઆઈ કરી જે લોકોને હેરાનગતિ કરતા તેના વિરુદ્ધ લાલ આંખ કરી છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપી જે બ્રહ્મભટ્ટ કરીને આરોપી છે તેને ખાસ કરીને 2009 હાલ એટલે 16 વર્ષમાં 1034 આરટીઆઈ કરી છે. 1034 જેવી આરટીઆઈ કર્યા પછી આ 3 મિત્રો છે, એ એક ભાઈ અને બીજા અન્ય વ્યક્તિ સાથે ટોટલ મળાવીને 3000 થી 2700 કરતા વધારે આરટીઆઈ કરી છે. પોલીસની આ સફળતા પર લોકો જ્યારે આ સમાચાર લોકો પર પ્રસારિત થયા તો લોકોનો કુતૂહલ જોવા મળી કે આટલી મોટી માત્રામાં આરટીઆઈ કરવાનું કારણ શું હોઈ શકે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા 2 જેટલા ઈસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઈસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયું હોવાના આક્ષેપો કરાયા હતા. રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી 54 વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને 45 વર્ષીય આમીનના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન 2 યુવકો પાડી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા. મરણ જનાર ગુલાબ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગારધામ રમાઈ રહ્યું હતું, ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલાબ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા. ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી. પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી માંગણી છે સાહેબ કે કમિશનર સાહેબને માલુમ થાય કે આવી ઘટનાઓથી માણસ ડૂબી જાય છે. જુગાર બહુ મોટી વસ્તુ નથી સાહેબ, એક જુગાર નાની વસ્તુ છે સાહેબ. જે રાંદેરમાં બહુ મોટા એનાથી મોટા એ ચાલે છે, એમડીના બહુ મોટા ડ્રગ્સના એ ચાલે છે. પોલીસવાળા નથી લાગતા, એ બહુ મોટા ગુનેગાર છે, બહુ મોટા એ ચાલે છે.
કાંડ ચાલે છે, દારૂઓનો, જુગારોનો, એ નશાઓની પ્રવૃત્તિ ચાલે. સાહેબ, જુગાર બહુ નાની વસ્તુ છે. એ નાની વસ્તુમાં જુગારમાં 2 માણસની જાન ચાલી જાય ને પછી ડિસ્ટર્બ છોડીને નાહી જાય, એ બહુ દુઃખવાળી વાત છે કે ભાઈ પોલીસની હાજરીમાં આવું થઈ ગયું ને પછી પોલીસ ત્યાંથી ચાલી ગઈ. સાહેબ, બીજી બાજુ આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરૂ જગ્યા છે જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી. જોકે જુગારીઓ પોલીસને જોઈને તેઓને પકડવા આવી હોય તેવું સમજીને આમ તેમ ભાગવા લાગ્યા હતા. ત્યારે આ 2 જણા તાપી નદીમાં કૂદી ગયા હતા. દરમિયાન અચાનક જ ભરતી આવી જવાના કારણે બંને ડૂબી ગયા હતા. પોલીસ દ્વારા જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાં સુધી બંનેના મોત નીપજ્યા હતા. સરદાર બ્રિજની નીચે આગ લાગવાનો બનાવ બન્યો હતો. કચરાના ઢગલામાં આગ લાગી ગઈ હતી. લોકોને બ્રિજ પર વાહન ચલાવતા લોકોને હેરાનગતિ થવા પામી હતી. સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી જવા પામી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયા હતા. આ સાથે જ પસાર થતા કેટલાક વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સુરતના અતિવ્યસ્ત ગણાતા સરદાર બ્રિજની નીચે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે તાપી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી જવા પામી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર આવી ગયા હતા. 1 કિલોમીટર દૂરથી દેખાતા ધુમાડાના ગોટે ગોટાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ધુમાડાના કારણે બ્રિજ પર વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ ફાયર સ્ટેશનથી એક પાણીનું બ્રાઉઝર મોકલવામાં આવ્યું હતું. પોણા કલાકની જહેમત બાદ કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવવાના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે ધુમાડાના પગલે બ્રિજ પરથી પસાર થયેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.